श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरि राय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब क्रमांक 33वां। अब श्री गुंसाई जी के सेवक गोविंद दास खवास सनाड्य ब्राह्मण मथुरा जी में रहते तिनकी वार्ता को भाव कहत है। श्री हरिराय जी महाप्रभु जी भाव प्रकाश करता कहे छे, ये तामस भक्त है। लीला में इनको नाम नृत्य कला है। सो नृत्य कला मनसुखा गोप की छोटी बेटी है, ताते इनके भाव रूप है। ये नृत्य में बहुत प्रवीण है। याते श्री चंद्रावली जी को अति प्रिय है। ये चंद्रावली जी के युथ की है। ये गोविंद दास मथुरा में एक सनाड्य ब्राह्मण के जन्मे। सो वे बड़े भय बरस 20-25 के। तब इनको राग रंग को इश्क लाग्यो। सो वेश्या बवैयान के संग रहे। आ शब्द जो है वाक्य वेश्या बवैयाओनी साथे रहे એટલે જે હમણાં જે ધોળ આવેલું મેં કહેલું કે કામ ક્રોધ ભીતિ શત્રુ બની લે જીતી પણ વૈષ્ણવ બને બિચારા। એટલે જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એમાં આવા અનેક વૈષ્ણવોના પ્રસંગો આવશે, હજી આનાથી પણ વધારે। પણ એનાથી કશું એનું અહિત નથી થતું, કેમ કે આ જ જે એનો રાગ અને જે હોય છે ભાવ એ પછી જ્યારે પ્રભુ માટે થઈ જાય છે ત્યારે એને જે ફળ છે એ એટલું અધિક મળે છે। સો બેસિયા ભવૈયાન કે સંગ રહે, નાચ તમાશો દેખ્યો કરે। सो कछुक दिन में गोविंद दास नृत्य करीवो सीखे संग करी। પોતે એટલે પેલા દેહના સંબંધવાળા ભાવથી વેશ્યા અને ભવૈયાઓની સાથે નથી રહેતો, એ ગેરસમજ ના થાય એટલે સમાધાન કર્યું। અને મૂળ એને નૃત્યમાં ભાવ હતો, કારણ કે એનું લીલામાં નામ પણ નૃત્ય કલા છે અને એટલે જ જ્યાં લીલામાં જે સ્થાન હોય એ તરફ એનું મન ખેંચાય એટલે નૃત્ય શીખી લીધું। और गान हूँ करण लागे અને બધું સુંદર આલાપમાં गान पण करवा लागी गया। पाछे गोविंद दास नृत्य ऐसो करते जो सबको इनको नृत्य देखी मोहित है जाते। सो गोविंद दास बड़े प्रसिद्ध भय। હવે એમનું મન ફક્ત નૃત્યમાં છે। પોતે એક વખત શીખી લીધું પછી હવે એમનો સંગ ત્યાં નથી એટલો બધો, પણ પોતે નૃત્ય કરે છે એમાં એમનો આનંદ, જે મૂળ લીલાનો જે आपने शौक છે એ જ અહીંયા પ્રગટ થયો છે, એ સિદ્ધ થયો। सो सबको इनको नृत्य देखी मोहित है जाते। सो गोविंद दास बड़े प्रसिद्ध भय। ता पाछे एक समय श्री गुंसाई जी मथुरा पधारे। तब काहू ने गोविंद दास ते कहो, जो श्री गुंसाई जी यहाँ पधारे है, अमुक ठौर बिराजत है। सो उनको नृत्य संगीत बहुत प्रिय है। यहाँ बात सुनी के गोविंद दास श्री गुंसाई जी के दर्शन को आए। सो दर्शन करत थकित है गए। श्री गुंसाई जी ना दर्शन करता ज गोविंद दास मुग्ध थई गया। पाछे श्री गुंसाई जी गोविंद दास को सावधान किए।
છે ને. પ્રભુને તો બહારથી એનો સંગ શું છે એની ઉપર પ્રભુને કોઈ લેવા દેવા જ નથી હોતો. અંતરયામી તો એમનું નામ છે રે લોલ, અંતર વાંચે છે વાલો તરત જો, વાલો રીજે છે સાચા ભાવથી રે લોલ. એટલે જેનો બાહ્ય દેખાવ, બાહ્ય આચાર એ ગમે એટલો શુદ્ધ હોય પણ પ્રભુ આગળ છૂપું ના રહી શકે. તાહી સમય શ્રી ગુસાઈજી ગોવિંદદાસ કો સાવધાન કિએ. થકીત એટલે એમને મૂર્છા આવવાની તૈયારી થઈ ગઈ હતી. હવે તો શ્રી ગુસાઈજીના, શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરતા કરતા એટલી બધી એમને આસક્તિમાં, પ્રીતિમાં એટલી બધી એમને વધારો થયો કે એમનું શરીર પડી જવાની તૈયારીમાં આવી ગયું. એટલે આ બધું આવું છે. આપણને બહારથી એમ થાય એમના માટેની ઇમેજ એવી હોય કે આ તો વેશ્યા ભવૈયાઓનો સંગ કરનારો, પણ અહીંયા કંઈ જુદું જ દ્રશ્ય થયું ને આપણે સાવધાન કરી અને પાછો લાયા ભૂતલ પર. और आज्ञा किए जो गोविंद दास तुम अपनो नृत्य श्री नवनीत प्रिय जी को दिखाऊं. એટલે જે લીલામાં એમને નૃત્ય ઠાકોરજીને સન્મુખ કરેલું છે એ અવસર અહીંયા શ્રી ગુસાઈજીએ એમને આપી દીધો. તાહી સમય શ્રી નવनीत प्रिय जी के श्रृंगार के दर्शन खुले, सो गोविंद दास श्री नवनीत प्रिय जी के सन्मुख नृत्य करण लागे. सो नृत्य करत करत गोविंद दास रस में तदाकार होई गए. वा समय श्री नवनीत प्रिय जी ने गोविंद दास को अलौकिक रीति सो दर्शन दिए. એટલે આ જે દર્શનમાં બે ભાવ છે ને, એક તો સર્વોદ્ધારક એટલે જે આપણે નવનીત પ્રિયજીનું સ્વરૂપ છે તે, અને એક ભક્તોદ્ધારક એટલે હવે એ લીલાનો જીવ છે, અધિકારી છે અને પ્રસન્ન કરી લીધા નૃત્યથી. એટલે પછી એમણે જે વ્રજનું રસો વૈસહ રૂપ છે એ પ્રગટ ખાલી ફક્ત ને ફક્ત ગોવિંદદાસને દર્શન આપ્યા. अलौकिक रीति सो दर्शन दिए, सो दर्शन होत ही मूर्छित है गए. એટલે એવું જ છે. આ સ્વરૂપ જ એવું છે કે જેમને જોતા પછી હવે એમને સંસારમાં રહેવું પણ ગમતું નથી. એટલે ત્યાં જ શરીર જાણે છૂટવાનું હોય એમ બેભાન થઈને પડી ગયા. પાછે ટેરા ખીંચ્યો तब श्री गुसाई जी गोविंद दास को ટેરી કે કહે. ટેરી એટલે જેમ બૂમ પાડે ને ગાયોને, આપણે નથી કહેતા કે ઠાકોરજી ગાયોને ટેર કરાય એટલે દૂરથી બોલાવે બૂમ પાડી પાડીને. એવી રીતે ગોવિંદદાસને શ્રી ગુસાઈજીએ ઊંચા સાદથી કહ્યું, જો ગોવિંદદાસ ઉઠો, તુમકો નવનીત પ્રિય જી કે સદૈવ એસે હી દર્શન હોઈંગે. છે ને, એ મૂર્છિત થયાનું કારણ આ જ હતું કે આ દર્શન થયા, હવે મારે આ ભૂતલ પર રહેવું નથી, બસ આપની આ દર્શનથી હવે એમને આ સંસારમાં પાછું રોજ સવાર ઉઠી છે રોજ મારે આનું આ બધું આ લોકોનો સંગ, ભવૈયાઓનો અને વેશ્યાનો અને આ નાચવાનું કૂટવાનું મને હવે નથી ગમતું લોકોની માટે, પણ આપના દર્શન થયા એટલે હવે આ દર્શન જો હોય તો જ મારું જીવન કામનું. એવો ભાવ આપ શ્રી ગુસાઈજી તો જાણી ગયેલા છે આ પ્રભુ છે. એટલે આપણે પ્રભુએ એના અંતરનું જે સમાધાન છે એ જ કરી દીધું, અને એ પણ બૂમ પાડીને. અને આપનો અવાજ એટલે તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એ કર્ણોમાં થઈને સીધો હૃદયમાં ગયો. એટલે મૂર્છિત થયેલા હતા તો પણ શ્રવણ કરી લીધું. જો ગોવિંદ દાસ ઉઠો, तुमको नवनीत प्रिय जी के सदैव ऐसे ही दर्शन होंगे. तब गोविंद दास ठाड़े भये. पाछे गुसाई जी सो विनंती किए, जो महाराज मोको कृपा करी शरण लीजिए, सदैव आपके चरण में राखिए. तब श्री गुसाई जी कृपा करी गोविंद दास को नाम निवेदन कराए. नाम निवेदन, नाम એટલે અષ્ટાક્ષર મંત્રનું દાન અને નિવેદન એટલે બ્રહ્મ સંબંધ મંત્રનું દાન. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવો હમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણાની તદ્ધર્માસ દારા આગાર પુત્ર આપ્ત ઇત વિહિ પરાણી આત્મના સહ સમર્પયામી. આવો જે જીવ કે જે સમાજમાં એનું સ્થાન
એક વેશ્યા ભવૈયાનો સંગ કરનારો એવું કહેવાય. એ અત્યારે એમના હૃદયમાં જે શુદ્ધતા હતી અને લીલાનો હતો અને ભક્તિ હતી પૂર્વની, એટલે સહજતાથી હવે સમર્પણ કરી નામ અને નિવેદન કરી અને શ્રી ગોવર્ધનનાથજીને શ્રી નવનીત પ્રિયજીનો થઈ ગયો. તા પાછે ચરવિત તાંબુલ દીએ. હવે જો કૃપા ઉપર કૃપા થઈ રહી છે શ્રી ગુંસાઈજીની. આપ જ જાણે કે આને ચરવિત તાંબુલ આપવું છે. સો લેત હી, ચરવિત તાંબુલને મુખમાં લીધું ગોવિંદદાસે. સો લેત હી ગોવિંદદાસ કો શ્રી વલ્લભાચાર્યજી શ્રી ગુંસાઈજી કે સ્વરૂપ કો જ્ઞાન ભયો. જો હવે અહીંયા લખ્યું છે ક્યાંય કે ગોવિંદદાસ કો શ્રી વલ્લભાચાર્યજી, શ્રી ગુંસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજી, શ્રી આપના વલ્લભકુલ બાળકો સબ કો જ્ઞાન ભયો, એવું લખ્યું છે. અને આજે આ જ વાત શિક્ષાપત્રમાં પણ આવશે. આ જ વાત તો અત્યારે લઈ જ લઈએ. શિક્ષાપત્રમાં પણ આ જ વાત આવી, જે અત્યારે જ્ઞાન કરાવ્યું શ્રી ગુંસાઈજીએ. તો કોનું કરાવ્યું? મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું અને આપનું સ્વરૂપ જ્ઞાન, એટલે કે સ્વામિનીજી છે, આપ ચંદ્રાવલીજી પણ છે અને શ્રી કૃષ્ણચંદ્ર પણ છે. અને જે 16મું શિક્ષાપત્ર છે એમાં આજે 8મો શ્લોક છે, એમાં જે શ્લોકનો શબ્દાર્થ છે જે ગોપેશ્વર પ્રભુએ પ્રગટ કર્યો છે, એમાં કાળબળથી મતિ કેવળ લૌકિક બાબતોમાં પડી ગઈ છે, તેમાં જ નિત્ય વ્યગ્ર થઈને રહે છે, તેથી હૃદયમાં મહાભય ઉપજે છે. આ જે વાત છે શબ્દાર્થમાં, એટલે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ વૈષ્ણવો કે હરિરાયજી મહાપ્રભુજીએ જે શિક્ષાપત્ર પ્રગટ કર્યું છે એમાં એક તીર અને 2 નિશાન છે. એમાં બીજા નિશાનમાં આપણે છીએ, અથવા તો પહેલા નિશાનમાં આપણે છીએ. બીજું નિશાન એ બિંદુ સૃષ્ટિ માટે છે. એટલે એ જે વલ્લભકુલ બાળકો છે એમને પણ હરિરાયજી મહાપ્રભુજીનું શિક્ષાપત્ર લાગુ પડે જ છે અને એમનું પણ સમાધાન એમાં છુપાયેલું જ છે. એ ચર્ચાનો અધિકાર આપણને નથી એટલે નથી કરતા આપણે ચર્ચા. પણ વાત તો આ જ છે કે હરિરાયજી મહાપ્રભુજી આપ વલ્લભકુલ બાલક છે, એટલે આપને જે અનુભવ થઈ રહ્યો છે એ અનુભવ ભવિષ્યમાં પણ વલ્લભકુલ બાળકોને થવાનો જ છે, એ આપ જાણે છે. કારણ કે મેં કહ્યું એમ આપ પણ પ્રભુ જ છે, મહાપ્રભુજી વલ્લભાચાર્યજી. એટલે આપે આપના વંશજોનું પણ સમાધાન કર્યું છે. અને એટલે જ જ્યારે પણ હરિરાયજી મહાપ્રભુજી એમ કહી દે કે જેમ કે આગળ ગઈકાલનો શ્લોક આવ્યો કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણારવિંદના આશ્રય વિના મને કોઈ સહાયક પ્રાપ્ત થતો નથી. એટલે એમ જ માનવાનું કે આ આપના વલ્લભકુલ બાળકોને પણ કહી રહ્યા છે કે આપને પણ જ્યારે આ કલિકાલમાં આવો કોઈ અનુભવ થાય જેવો અત્યારે મને કે જેવો હરિરાયજી મહાપ્રભુજીને થઈ રહ્યો છે, એવો જો થાય તમને, તો તમારે પણ આ જ રીતે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણારવિંદનો આશ્રય કરવો, એ જ એમનું કહેવું છે બંનેને, વૈષ્ણવોને પણ અને આપના વલ્લભકુલ બાળકોને પણ. એટલે આ જે પુષ્ટિ માર્ગ છે એની અંદર જે મૂળ છે એ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે. અને આજના શ્લોકમાં જેમ કહ્યું કે કાળબળથી મતિ કેવળ લૌકિક બાબતોમાં પડી ગઈ છે, નિત્ય વ્યગ્ર થઈને રહે છે. તો એ વખતે કહેલું અત્યારે પણ યથાર્થ દેખાય છે. તો આપ કેવા ત્રિકાળ જ્ઞાની હતા અને એ લૌકિક બાબતમાં પડ્યા પછી હૃદયમાં મહાભય ઉપજે છે. આ ભય એને ઉપજે કે જેને બ્રહ્મસંબંધ થયો છે અને બ્રહ્મસંબંધ થયા પછી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની કૃપાથી સર્વ પ્રારબ્ધ ભોગ નાશ પામ્યા છે, જીવ દોષથી રહિત થયો છે. એટલે સ્વાભાવિક જ કે અંદરથી એવું આમ થાય કે અમે કંઈક એવું તો નથી કરતા ને કે જ્યાં જેમની કૃપાથી અમારા પ્રારબ્ધ ભોગ નાશ પામ્યા છે, જેમની કૃપાથી અમે નિર્દોષ થયા છીએ સર્વથા, તો હવે એમના આજ્ઞાથી અમે ક્યાંક ચૂકી જઈને એમની અવહેલના તો નથી કરી રહ્યા ને. આવું એને જ થાય કે જેને બ્રહ્મસંબંધ થયો છે અને જેમને આવો અનુભવ થયો છે કૃપાનો, એટલે ભય ઉપજે છે એવો શબ્દ આવ્યો. અને વિવેચનમાં જે વાત કરી એમાં તો હવે જો વળી પાછું આ જ આવશે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને ગુંસાઈજીનું સ્વરૂપ જ્ઞાન કરાવ્યું છે ને,
હવે જો અહીંયા ભગવદીનો મહિમા ફરી પ્રગટ થશે. વિવેચનમાં હવે હરિરાયજી મહાપ્રભુજીના લઘુ પ્રાર્થના કહી રહ્યા છે આ શ્લોક વિશે કે મેં આપની વાત સાંભળતા કાળનું દુઃખ કેટલું બધું છે તેનો અનુભવ કર્યો છે. જન્મ મૃત્યુ સમાન અન્ય કોઈ અધિક દુઃખ હોતું નથી. આ એમની થોડી અંગત વાત છે કે હરિરાયજી મહાપ્રભુજી આ લઘુ ભ્રાતા યોગ્ય ગોપેશ્વરજી પ્રભુને વહુજીને જે લીલામાં જવાનું થયું એ અનુસંધાનમાં કંઈક કહ્યું કે જન્મ મૃત્યુ સમાન અન્ય કોઈ અધિક દુઃખ હોતું નથી. એ વાત મેં અનેક વડીલો પાસેથી શ્રવણ કરી છે. આવું હરિરાયજી કહી રહ્યા છે ગોપેશ્વર પ્રભુને. આ કાળ એટલો કઠિન છે કે સર્વ જ્ઞાન બાજુએ રહી જાય છે. એટલે કે જ્ઞાન માર્ગ નથી એ સાબિત થાય છે અહીંયા કે બધું જ્ઞાન હોય આપણને, જેમ કે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે આ વસ્ત્રોને કોઈ બાળી શકતું નથી, ભીંજવી શકતું નથી અને વાયુ એને સૂકવી શકતો નથી, એનો નાશ થતો નથી. આત્મારૂપી વસ્ત્ર એટલે આત્માને કોઈ બાળી શકતું નથી, ભીંજવી શકતું નથી, સૂકવી શકતું નથી. એવું જ્ઞાન એ પણ ટકતું નથી. એટલે એટલો કળીકાળમાં એટલા માટે તો આ કાળમાં જ્ઞાનનું તો મહત્વ જ નથી, ભક્તિનું જ મહત્વ છે વિશેષ. એટલે કહ્યું કે સર્વ જ્ઞાન બાજુએ રહી જાય છે અને કેવળ લૌકિક કાર્ય બની આવે છે. નિત્ય લૌકિક કાર્યોમાં જ મારું મન સ્થિતિ કરી રહ્યું છે. જેમ પરીક્ષિત રાજાને કાળનો ભય પ્રાપ્ત થયો, પ્રભુ કૃપાથી સુખદેવજી જેવા જ્ઞાની ભક્ત પ્રાપ્ત થયા અને રાજાનો કાળનો ભય નિવૃત્ત કર્યો, એમ શ્રી મહાપ્રભુજીની કૃપાથી, જુઓ આ શું શબ્દ આવ્યા, હવે હરિરાયજી મહાપ્રભુજીનો ભાવ પ્રગટ કર્યો શ્રી ગોપેશ્વરજીએ કે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કૃપાથી કોઈ ભગવદીય મને પ્રાપ્ત થાય તો મારો કાળ નિવૃત્ત થાય. પરંતુ એવા ભગવદીય દુર્લભ છે, તેથી મારું હૃદય કંપાયમાન છે. તો શું હરિરાયજી મહાપ્રભુજી આપ અત્યારે એવું નહોતા કહી શકતા કે મને કોઈ વલ્લભકુલ અમારા જે વડીલ વલ્લભકુલ આચાર્ય અત્યારે જે ભૂતલ પર છે એમનો અમને સંગ થાય અને એ અમને આ કાળ ભયથી નિવૃત્ત કરે? એવું કેમ નથી કહેતા હરિરાયજી મહાપ્રભુજી? આ ગોપેશ્વરજી પ્રભુએ જે આનો વિવેચન કર્યું છે એમાં એવું કેમ ન આવ્યું? અને એવું કેમ આવ્યું કે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કૃપાથી કોઈ ભગવદીય મને પ્રાપ્ત થાય તો મારો કાળ ભય નિવૃત્ત થાય? વારંવાર આમ ભગવદીય વિશે આપ શા માટે કહે છે? એ જ આ કારણ છે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કહ્યું છે કે દમલા ये માર્ગ તેરે લીએ પ્રગટ કિયો है. એટલે આ માર્ગ વૈષ્ણવોથી જ છે, મને વૈષ્ણવોથી જ પૂરો થશે. આનો માલિક બીજું કોઈ છે જ નહીં, મહાપ્રભુજી વલ્ભાચાર્યજી છે. અને આપે માલિકી પણ ક્યારેય બતાવ્યું નથી. અને વૈષ્ણવોના દ્રવ્ય ઉપર નજર ન કરવી એ તો મહાપ્રભુજીએ સ્વયં જ ગોપીનાથજીને કહી દીધેલું. દામોદરદાસ સંભલવાલાના દેહના સંસ્કાર કરી અને એમના પત્નીએ પણ દેહ છોડ્યો અને એમના પત્નીના અને એમના જે માથે પધરાવેલા ઠાકોરજી હતા દ્વારિકાધીશજી, એમને ત્યાંથી લઈ અને એ નાવમાં જે દ્રવ્ય ખૂબ એટલે અબજો રૂપિયા, આ બધું દ્રવ્ય પછી પેલી જે દાસી હતી જે પૂર્વજન્મમાં વિદુરજીની પત્ની હતી, દૈવી હતી, એટલે અહીંયા વલ્લભથી અંગીકાર થઈ અને એ પણ સાથે એને તો સ્વદેહે વલ્લભે યમુનાજીમાં પધરાઈ અને ગોલોક પ્રાપ્તિ કરાવેલી. અદ્ભુત અલૌકિક છે. આમના માટે તો એક એક વિષય ઉપર ઘણો સમય જોઈએ, પણ અત્યારે મૂળ પ્રસંગ ઉપર જઈએ છે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આ પટેલમાં હતા. આ આખી નાવ આવી, એમાં ઠાકોરજી દ્વારિકાધીશજી પ્રભુ જે માથે પધરાવેલા એ હતા, સાથે આ બધું દ્રવ્ય હતું. અને એ વખતે ગોપીનાથજી આપના જે જ્યેષ્ઠ પુત્ર છે એ એવું બોલી ગયા કે આહા, આ તો લક્ષ્મીજી પધાર્યા. હવે એ વખતે આ બધી લીલા છે, કારણ કે આ બલરામજી છે. આપ પણ ઉપર શેષ સફેદ શ્વેત શ્રેષ્ઠ સ્વરૂપ છે આપનું, જે આપ ગોલોકને લપેટીને રક્ષા કરી રહ્યા છો. અને ગર્ગ સંહિતામાં તો એમ જ કહી દીધું કે આપણા જ ખોળામાં ગોલોક બિરાજે છે. એટલે આ લીલાઓ છે બધી. પણ ભવિષ્યમાં જે વલ્લભકુલ બાળકો છે એમને અનુસંધાન કરીને આવી આજ્ઞા કરી કે આ દ્રવ્ય તો ઠાકોરજીનું દ્રવ્ય કહેવાય, સમર્પિત થઈ ગયેલું દ્રવ્ય કહેવાય. આ દ્રવ્યનો ઉપર દ્રષ્ટિ કરશો તો અનર્થ થશે
અને તમારો એ જે દ્રષ્ટિ કરશે એનો વંશ પછી આગળ નહીં ચાલે. એટલે આ અપ્રસન્નતા વ્યક્ત કરી. અને ખરેખર એવું જ થયું, આપને એક જ આત્મજ થયા ગોપીનાથજીને, પુરુષોત્તમજી, અને પછી આગળ વંશ ન ચાલ્યો. એટલે વંશ ન ચાલવો એ તો એક સાધારણ વાત છે. એ તો આમે એક દિવસ એવું આવવાનું જ છે ભૂતલ પર કે વલ્લભકુલ બાળકોનો જે વૈષ્ણવોનો અંગીકાર કરવાનો જે ક્રમ પૂરો થઈ જશે એટલે પછી નહીં હોય. પણ વાત આ છે કે અનર્થ થશે. હવે આ જ એક કાન આમથી પકડી પછી આમથી કોઈ પકડે ને પછી એ દ્રવ્ય ઉપર બીજી રીતે એ દ્રવ્યને પર જો કોઈ દ્રષ્ટિ કરી લે, જેને સમર્પિત કરેલું છે ગોવર્ધનનાથજીને, વૈષ્ણવોના ઘરમાં ઠાકોરજીને એક વખત સમર્પિત થઈ જાય છે વૈષ્ણવ એટલે ઠાકોરજીનું દ્રવ્ય છે, એની પર જો કોઈ બીજી રીતે દ્રષ્ટિ કરી લે તો પછી તો વાત તો આ જ થઈ. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે ગોપીનાથજીને આજ્ઞા કરી એ જ વાત પછી અહીંયા પણ એ જ લાગુ પડે આમાં. એટલે તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના આ જે માર્ગમાં જે આપે જે આજ્ઞા કરી છે એ જ આજ્ઞા પ્રમાણે પછી શ્રી ગોકુલનાથજીએ પણ એ જ આજ્ઞાને બીજી રીતે સમજાવવા માટે આપે અલગ રીતે આજ્ઞા કરી. હરિરાયજી મહાપ્રભુજીએ એ જ વાત પછી શિક્ષાપત્રમાં આ રીતે કરી કે ઠાકોરજીને સમર્પિત કરેલું દ્રવ્ય એને આવી રીતે લૌકિકમાં તો ન જ વિનિયોગ કરી શકાય, અને જો કરવા જશો તો બહિર્મુખતા પ્રાપ્ત થશે. હરિરાયજીના શરૂઆતમાં જ જે એક 5મો પત્ર કે પહેલામાં 5મો શ્લોક એ ભૂલાઈ ગયું છે કે આ શિક્ષાપત્ર પહેલું અને 5મો શ્લોક, ક્યાં તો 5મા શિક્ષાપત્રમાં આવી આજ્ઞા કરી કે ઠાકોરજીને સેવા માટે આ દ્રવ્ય છે એમનું છે એ ભાવ સાથે આપણે કરવાનું. પછી જો એમ થાય કે અધિક છે તો જરૂરથી શ્રી વલ્લભકુલ આપના માથે જે બિરાજતા હોય ગુરુ અથવા પોષણદાતા વલ્લભકુલ એમને પણ આપણે ચરણે ધરી શકાય, અને એમને માથે બિરાજતા ઠાકોરજી હોય એમને માથે પણ ધરી શકાય જો ઘરમાં ઠાકોરજી ના હોય તો, અને ઘરમાં હોય ને અધિક હોય તો પણ ધરી શકાય. પછી એમ પણ કહ્યું છે જો આ શબ્દો કે મનોરથ કરી શકાય વૈષ્ણવો માટે, આ પણ શબ્દ છે, પણ એ મનોરથ વૈષ્ણવના હૃદયમાં થવો જોઈએ. આજ્ઞા ના હોય મનોરથની કોઈ દિવસ કે તમે આ મનોરથ કરો. મનોરથ તો પોતાના હૃદયમાં જે પ્રગટ થાય ત્યારે એ મનોરથ કહેવાય. પેલામાં તો આજ્ઞા થઈ ગઈ એટલે વળી પાછું આ કાન આમથી આમ પકડ્યો કહેવાય. વૈષ્ણવનું દ્રવ્ય ઠાકોરજીનું છે એની ઉપર જો દ્રષ્ટિ થાય તો મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે એ જ વાત હરિદાસજીને એલ્યુટ કરીને કહી દીધી કે એ બહિર્મુખ થઈ જશે જો ઠાકોરજીના દ્રવ્યને અન્યથા કોઈ જગ્યાએ વિનિયોગ કરશે તો. આ શબ્દો એટલે અહીંયા જો ભગવદીઓ માટે લખ્યું છે કે, અને ભગવદીઓ માટે શા માટે આપણને એમ થાય હું કે ભગવદીય નથી વૈષ્ણવ. જો હું જ્યારે પણ કંઈ આ સમાધાન માટે હરિરાયજી મહાપ્રભુજીનું શિક્ષાપત્ર રોજ લઉં ને અક્ષર અક્ષર ટાંકું ને વજન દઉં એટલે એવું નહીં વિચારવાનું કે હું બોલનારો ભગવદીય, કારણ કે આપણા માર્ગમાં તો જો પોતાને ભગવદીય માને ને તો એને પણ બહિર્મુખ ગણવો, એવું હરિરાયજીની આજ્ઞાને બરાબર મેં તો માથા ઉપર ચડાવી રાખી છે. પણ વાત આટલી છે કે એ ભગવદીયને શા માટે ઈચ્છે છે હરિરાયજી, એટલે કે વલ્લભકુલે ભગવદીઓને શા માટે ઈચ્છવા જોઈએ, આનું આજે હું તમને સમાધાન મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કૃપાથી કરું છું, અને દોડ સાથે હું આ સમાધાન અહીંયા વિરામ તરફ લઈ જઈશ. એટલે આપણને એવું ના થાય કે આ ભાઈ મોટા ભગવદીય થઈ ગયા પોતાની જાતને. અરે ના ભાઈ ના, હું ક્યાં છું મને ખબર છે, હું ક્યારે ઉડી જઈશ વચ્ચેથી એની મને ખબર છે, પણ અત્યારે સત્યથી છે ને હું ક્યારેય પ્રભુની કૃપાથી વેગળો નથી થઈ શકતો, ચાહે પછી મૃત્યુ સામે હોય. સાચને નાવે કોઈ દી આંચ, સાચને નાવે કોઈ દી આંચ, સત્યનો વિજય સંસારમાં. સાચને નાવે કોઈ દી આંચ, સાચને નાવે કોઈ દી આંચ, સત્યનો વિજય સંસારમાં. અસત્ય બોલી શકે નહીં ચાંચ, અસત્ય બોલી શકે નહીં ચાંચ, સત્યનો વિજય સંસારમાં. અસત્ય બોલી શકે નહીં ચાંચ, અસત્ય બોલી શકે નહીં ચાંચ, સત્યનો વિજય સદાય છે. હા, એકવાર આ સત્યની કસોટીએ ચડી જઈએ ને પછી જો હામ હોય વલ્લભની તો પછી પરીક્ષા તો આવશે,
અગ્નિ પરીક્ષા છે સત્યની ઉપાસના, અગ્નિ પરીક્ષા છે સત્યની ઉપાસના. પણ લાભ શું મળશે જો ટકી રહ્યા તો? સળગી સૌ જાય પછી અંતરની વાસના, સળગી સૌ જાય પછી અંતરની વાસના. અને એનું પરિણામ શું મળશે? અંતર બનતું બિલોરીનો કાચ, અંતર બનતું બિલોરીનો કાચ. આ સત્સંગ છે ને આપણે જે કરીએ છીએ ને, ધીરે ધીરે આપણું અંતર એકદમ પ્યોરિફાય કરી રહ્યું છે. બિલોરીનો કાચ એટલે એક ઉપમા છે. પણ જેમ જેમ આપણો સત્સંગ આગળ ચાલી રહ્યો છે એમ આપણું હૃદય અંતઃકરણ શુદ્ધ થઈ રહ્યું છે. અંતર બનતું બિલોરીનો કાચ, સત્યનો વિજય સદાય છે. સાંપડે અંતરથી સાચો અવાજ, સાંપડે અંતરથી સાચો અવાજ, સત્યનો વિજય સદાય છે. પુષ્ટિ જીવન એના રહેતા સદાયના, પુષ્ટિ જીવન એના રહેતા સદાયના, ઉરનો આનંદ એને ઉરમાં સમાયના. અગ્નિ પરીક્ષા પાસ કર્યા પછીનો આ બધો ફળ છે કે ઉરનો આનંદ એને ઉરમાં સમાયના. અને રાખે પ્રભુ સદા એની લાજ. સત્યના માર્ગે ચાલવું કઠણ છે એ વાત પણ સાચી, પણ સત્યના માર્ગે જો ચડી ગયા અને જો પાછા ના પડ્યા, રણમાં ચડે પણ પડે નહીં પાછા, એ જો ભાવ રહ્યો અને જો વલ્લભની હામ રહી તો પછી લાભ કેટલો મોટો કે રાખે પ્રભુ સદા એની લાજ, રાખે પ્રભુ સદા એની લાજ, સત્યનો વિજય સદાય છે. કે બનશે દુનિયા કેરા શિરતાજ, વગર મુગટે રાજા જેવું થઈ જશે એનું જીવન. કે બનશે દુનિયા કેરા શિરતાજ, સત્યનો વિજય સદાય છે. એટલે સત્યના માર્ગે ચાલવા માટે અગ્નિ પરીક્ષા આવે. અગ્નિ પરીક્ષામાં જો વલ્લભનું સ્મરણ હોય, વલ્લભની હામ હોય તો પછી કશું અઘરું નથી. અને સત્સંગથી તો બિલોરી કાચ જેવું અંતર થઈ જાય છે. અને આ તો અનુભવ જેમ થાય પછી સત્સંગ છોડવાની ઈચ્છા ના થાય. એટલે માની લેવું કે અંતઃકરણ શુદ્ધ થઈ રહ્યું છે. હવે મૂળ વાત ઉપર આવું કે શા માટે ભગવદીય ઉપર ભાર મૂક્યો છે. હું મૂકું છું એમ ના સમજતા વૈષ્ણવો. હરિરાયજી મહાપ્રભુજીએ ભગવદીય ઉપર આટલો બધો ભાર કેમ મૂક્યો? કેમ અત્યારે એમ કહ્યું કે મને ભગવદીય નથી મળતો કે જે મારા દુઃખને દૂર કરી શકે? આવું કહ્યું એનું કારણ, અને શા માટે ગોકુલનાથજીએ પણ આપ પોતે જ સાક્ષાત વલ્લભ છો પણ એમ કેમ કહ્યું કે તમે 84 અને 252 વૈષ્ણવ ભગવદીયોનો સત્સંગ કરશો તો જ તમને પુષ્ટિ માર્ગનો પૂર્ણ આનંદ મળશે? અને ફળરૂપ કેમ કહ્યું? સુબોધિનીજીનો ક્રમ ચૂકી ગયા અને વૈષ્ણવનો સત્સંગ કર્યો, અને એ વખતે જે વૈષ્ણવે એમ કહ્યું કે આજે ક્રમ તો ચૂકી ગયા, ત્યારે કહ્યું કે એ તો કલ્પદ્રુમ હતું પણ આ એનું ફળ છે. એવું કેમ કહ્યું? હવે એના મૂળ ભાવ ઉપર આપણે જઈએ છીએ કે ભગવદીયોના હૃદયમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સદાય માટે બિરાજે છે. બોલો વલ્લભાધીશ કી જય, ભગવદીય વૈષ્ણવ કી જય. આ ભગવદીય વૈષ્ણવની જે બોલાવો છો એટલે સાક્ષાત વલ્લભની પણ જે બોલાઈ જાય છે. પ્રમાણ જોઈએ છે તો પ્રમાણમાં સૌથી પહેલું પ્રમાણ છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સેવક અચ્યુત દાસ જે ગોવિંદ કુંડ પાસે બેઠા રહેતા. માનસીનું દાન વલ્લભે કરેલું અને એ ત્યાં બેઠા બેઠા પણ ગોવર્ધનનાથજીના શૃંગાર અને ગોવર્ધનનાથજીને ધરેલો ભોગમાં આપને શું સોયું એ પણ આપ જાણી લેતા. અને શ્રી ગુસાઈજી એટલા માટે જ જ્યારે જ્યારે પણ ગોવિંદ કુંડ ઉપર ભોગ ધરીને આપનો એક નિયમ હતો કે રાજભોગ આવે પછી આપ ત્રિકાળ સંધ્યા કરવા શ્રી ગોવિંદ કુંડ પધારે. અચ્યુતદાસ ત્યાં નજીક ગુફામાં ક્યાંક આપ બિરાજેલા હોય એટલે એમને મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જાણે કે એમનામાં બિરાજમાન છે એ ભાવ સાથે ગુસાઈજી પણ એમને દર્શન પણ આપતા અને સાથે સાથે એમના આંખોમાં, નેત્રોમાં મહાપ્રભુજીના દર્શન પણ કરતા. આ લીલા સમજતા જ બધું સમજાઈ જશે કે ભગવદીયોનો મહિમા શા માટે. હવે આ
પ્રસંગમાં એક વખત એવી ઘટના ઘટી ગઈ કે પેલા ભગવાન દાસ જે હતા એમનાથી કંઈક છોવાયેલા વાસણમાં સામગ્રીમાં ઠાકોરજીએ એ ન અંગીકાર કરી અને ફરી સિદ્ધ થયું અને ઠાકોરજીનો શ્રમ પડ્યો. અને શ્રી ગુંસાઈજીનો સ્વભાવ તો છે જ કે ઠાકોરજીને શ્રમ પડે એટલે આપ પછી એને કાઢ્યો સેવામાંથી. અને એ વખતે જે રડ્યા ભગવાન દાસ ગોવિંદ કુંડ ઉપર બેસીને, અને અચ્યુત દાસે જાણ્યું. અને અચ્યુત દાસ પાસે જ્યારે નિત્ય નિયમથી શ્રી ગુંસાઈજી આવ્યા ત્યારે શું ગુંસાઈજી સાથે કોઈ અચ્યુત દાસજી એવી રીતે વાત કરી શકે કે તમે કેમ આવી રીતે વૈષ્ણવ સૃષ્ટિને અંગીકાર કરવાની શરૂઆત જ કરી છે અને એમના દોષ જોવા લાગ્યા? તો પછી તમે વૈષ્ણવની આટલી કરોડો સૃષ્ટિ જે બાકી છે અંગીકાર કરવાની, એને તમે અંગીકાર કેવી રીતે કરી શકશો? અને શ્રી ગુંસાઈજીએ કહ્યું કે આ તમે નથી બોલતા, આ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી બોલે છે. આ જ રીતે બીજી વખત શ્રી દામોદરદાસ સરસાનીજી જ્યારે આવ્યા, શ્રી ગુંસાઈજી જ્યાં બિરાજેલા હતા બધા વૈષ્ણવો સાથે, આનંદ આપનો સ્વભાવ જ છે આનંદ સ્વરૂપ, એટલે આપ આનંદ કરી રહ્યા હતા અને હાસ્ય વિનોદ કરી રહ્યા હતા. અને ત્યારે પણ દામોદરદાસ સરસાનીજી આવીને જે કહ્યું એ શબ્દો એવા હતા કે આપણો માર્ગ તાપ ક્લેશનો છે, આ રીતે આવો નથી, એમ કંઈક બોલ્યા. તો તે જ વખતે ગુંસાઈજીએ આપે તરત કહ્યું કે આ દમલાજી તમે નથી બોલ્યા, આ તમારા હૃદયમાં રહેલા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી બોલ્યા છે. અને આ રીતે શ્રી ગુંસાઈજીએ પણ આ જ વાત સિદ્ધ કરી દીધી કે ભગવદીયોના હૃદયમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી બિરાજી રહ્યા છે. અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જેવું બોલાવે છે એવું જ ભગવદીયો બોલતા હોય છે. એટલે એ તૈયારી ગુંસાઈજીએ આપે જ અનુભવ કરી અને વલ્લભ કુલને કહી દીધું કે ભવિષ્યમાં પણ જ્યાં સુધી 10 અવતાર કયા છે ને દામોદરદાસ સરસાનીજીના, એમાં આવેશરૂપી અવતારો કયા છે, હવે જે અવતારો છે, અને એ કંઈ પ્રકટ નથી થતા પણ આવી રીતે વૈષ્ણવના હૃદયમાં બેસી અને વલ્લભ જેવું બોલાવે એવું એ બોલવા લાગે છે. એટલા માટે આ ધોળ લઉં છું કે એટલે કે અચ્યુતદાસજીને જે ભાવ થયો હશે હૃદયમાં અને દામોદરદાસ સરસાનીજીને જે ભાવ થયો હશે, ને એવી રીતે ચાચા હરિવંશજીએ પણ એક વખત આવું કહ્યું હતું. જ્યારે શ્રી ગુંસાઈજીએ લીલા કરી અને ચાચાજીએ જોયું કે શ્રી ગોકુલનાથજી અને જે આપના બાલકૃષ્ણજી અને બીજા લાલનશ્રીઓ છે શ્રી ગુંસાઈજીના, એ નિત્ય નિયમથી જે પાઠ કરતા, જે પણ આપણે શ્રી સુબોધિનીજી અથવા તો ભાગવતજી, એ બધું બંધ થઈ ગયું કેમ કે શ્રી ગુંસાઈજીનો પણ વિપ્રયોગ થયો. ત્યારે ચાચાજીમાં શ્રી ગુંસાઈજીએ પ્રવેશ કરી અને આજ્ઞા કરી કે આવું ના કરાય, ચલો જે નિયમ છે એ પ્રમાણે કેમ બેસતા નથી? આવો આજ્ઞાકારક વચનનો જ્યારે પ્રકાશ કર્યો ચાચાજીએ, ત્યારે શ્રી ગોકુલનાથજી પણ જાણી ગયા કે આ તો અમારા તાતજી છે આપની અંદર બોલનારા, અને તરત પુસ્તક ખોલીને બેસી ગયા ડાયા ડમરા થઈને. આવી લીલાઓ તો એ વખતે કોણ બોલતું હોય છે? તો ચાચાજી પણ કહી રહ્યા છે, માનો કે અચ્યુતદાસજી પણ કહી રહ્યા છે ગોવિંદ કુંડ ઉપર, અને ત્યાં દામોદરદાસ સરસાનીજી કહી રહ્યા છે કે વલ્લભ જેવું બોલાવે એવું બોલતો રે, વલ્લભ જેવું બોલાવે એવું બોલતો રે, જેવો ભેદ ખોલાવે દિલ ખોલતો રે, જેવો ભેદ ખોલાવે દિલ ખોલતો રે, વલ્લભ જેવું બોલાવે એવું બોલતો રે. એમની સ્થિતિ કેવી હોય જ્યારે વલ્લભ એમના હૈયે બેસીને આવી કઈ વાણી ઉચ્ચારે, તો એમના મનમાં શું સ્થિતિ હોય એ પણ સરસ સુંદર ટૂંક આવી. હું તો મૂર્ખ શિરોમણી સંસાર મારે, હું તો મૂર્ખ શિરોમણી સંસાર મારે, વાણી સ્ફુરે છે દિલની સિતાર મારે, વાણી સ્ફુરે છે દિલની સિતાર મારે, વલ્લભ જેવું બોલાવે એવું બોલતો રે, વલ્લભ બોલનારા બેઠા
હૃદય આંગણે રે વલ્લભ બોલનારા બેઠા હૃદય આંગણે રે વલ્લભ વાવે ને અમે એ લણીએ રે વલ્લભ વાવે ને અમે એ લણીએ રે વલ્લભ જેવું બોલાવે એવું બોલતો રે વલ્લભ આજ્ઞા ચડાવી મેં તો મસ્તકે રે વલ્લભ આજ્ઞા ચડાવી મેં તો મસ્તકે રે પુષ્ટિ સોંપ્યું સર્વસ્વ એના હસ્તકે રે મેં તો સોંપ્યું સર્વસ્વ એમના હસ્તકે રે વલ્લભ જેવું બોલાવે એવું બોલતો રે હે વલ્લભ બોલાવે એવું હું તો બોલતો રે. એટલે ભગવદીઓનો મહિમા ગાયો છે અને ભગવદીઓના ઘરમાં જ મહાપ્રભુજીએ વાસ કર્યો છે એવું પણ અચ્યુતદાસજીના છેલ્લા પ્રસંગમાં જે આ વિહાર થયા આ વાસોર વ્યામોહ લીલા કર્યા પછી જે થયું એમાં પણ આપણે આ જ કહ્યું છે. એટલે મૂળ છે વૈષ્ણવો માટે માર્ગ અને વૈષ્ણવોથી જ છે અને વૈષ્ણવોથી જ એનું સમાધાન થાય છે એવું આપ એવું હરિરાયજી મહાપ્રભુજીએ આ શિક્ષાપત્રમાં 8મા શ્લોકમાં કહ્યું. હવે અહીંયા ગોવિંદદાસ ખવાસ જે છે એમને જ્ઞાન કરાવ્યું. સાક્ષાત શ્રી ગુંસાઈજીએ કૃપા કરીને ચરવિત તાંબુલ આપીને કયું જ્ઞાન કરાવ્યું કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી અને શ્રી ગુંસાઈજીનું સ્વરૂપ જ્ઞાન કરાવ્યું. તબ ગોવિંદદાસ શ્રી આચાર્યજી કે પદ કરણ લાગે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના પદ રચવા લાગ્યા. સો સુની કે શ્રી ગુંસાઈજી બહોત પ્રસન્ન ભય. અને શ્રી ગુંસાઈજીને પ્રસન્ન કરવા હોય તો શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ગુણગાન કરવા અને જો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને પ્રસન્ન કરવા હોય તો શ્રી ગુંસાઈજીના ગુણગાન કરવા. આ અંદરની વાત કરી હો, માનો તો ઠીક છે. પાછે ગોવિંદદાસ કો શ્રી ગુંસાઈજી કૃપા કરી અપની ખવાસી દિએ. હવે ગોવિંદદાસને શ્રી ગુંસાઈજીએ કૃપા કરી અને આપણા ખવાસ તરીકે રાખ્યા. હવે જે વાર્તા પ્રસંગ આમનો એક આવશે, એક જ છે, એ આવતીકાલે આવશે. હવે સમય થયો છે તો એક આજે નામ આવ્યું ભક્તેચ્છા પૂરકાય નમઃ. એમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ એવા સુંદર માયાના સંસારના જીવોના હૃદયના ભાવોને જાણે છે એટલે એમને એવી આજ્ઞા નથી કરી કે તમે આ સંસાર છોડી દો અને ભગવા કલરના કપડાં પહેરી અને પછી પુષ્ટિ માર્ગમાં આવો અથવા તો પુષ્ટિ માર્ગમાં આવો એટલે તમે બધા ભગવા કલરના કપડાં પણ પહેરી લો અને માથું મુંડાઈ લો અને સંન્યાસ લઈ લો. આવું નથી કર્યું. અને સાથે સાથે સમાધાન તો કરવું જ પડે કેમ કે સંસારમાં તો રહેવાનું જ છે. એટલે એમના હૃદયમાં જે કંઈ પણ એમના મનોરથો હતા એમાં માનો કે વાસના પણ હતી તો એ પણ મનોરથ પૂરા કર્યા છે. આજના નામમાં આ વિશેષતા છે સર્વોત્તમજીમાં કે આપણા ગુરુ એવા છે કે જે આપણે શરણે આવીએ પછી આપણી અંદર જે કંઈ પણ મનોરથો અથવા વાસના પડી છે સંસારની, અલૌકિક નહીં પણ લૌકિક શબ્દ વાપર્યો છે કે લૌકિક જે પણ વાસના છે, લૌકિક જે પણ મનોરથ છે એ પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એના પૂરા કરી લે છે. એટલે એનો લૌકિક આવેશ જે હૃદયમાં છે એ જ્યાં સુધી હોય ત્યાં સુધી તો ભગવદ આવેશ સંભવ નથી. એટલે આવી પણ કૃપા કરે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે લૌકિક આવેશનો જે છે એમને સમાપ્ત કરી એ મનોરથો બધા પૂરા કરાવડાવી અને પછી એમને અલૌકિક કૃપા કરે છે. એ આજનો જરૂરથી આપ વાંચજો. હવે આ સત્સંગ વિરામ થાય છે. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના સબ જગમાં જુ અંધેરો ભરોસો, દ્રઢ ન ચરણ કેરો.
साधन और नहीं आकली में जासो होय निवेरो सुर कहाँ कहे द्विविधयाधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरणन केरो दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन दृढ़ चरणन दृढ़ चरणन केरो। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।